નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શહેરના કોટા દાંડિયા બજાર બ્રિજ ખાતે યોગનો વિશેષ કાર્યક્રમ યોજાયો। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 10 વર્ષ પહેલા સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી। 21મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ 21મી જૂનને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું। ત્યારબાદ આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો, જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી હતી અને વર્ષ 2015થી 21મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું હતું ને ત્યારથી જ દર વર્ષે 21મી જૂન યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આજ રોજ વડોદરા ખાતે કુલ 21 જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચા અને અન્ય સંસ્થાઓના માધ્યમથી યોગ દિવસ ઉજવવામાં આવ્યો। શહેરના કોટા દાંડિયા બજાર બ્રિજ ખાતે આવેલા સોલર રૂફ પેનલ નીચે યોગ કાર્યક્રમ ઉજવાયો, જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ, ધારાસભ્ય કેયુ રોકડિયા, વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર તથા પાલિકાના અધિકારીઓ, મ્યુનિસિપલ કાઉન્સિલરો સાથે શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર તથા પોલીસ અધિકારીઓ સાથે અન્ય લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આપણા જીવનમાં યોગનું મહત્વ અને નિત્ય યોગા કરવા લોકોને અપીલ કરી હતી। 21મી જૂનને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જ્યારે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માધ્યમથી યુનાઇટેડ નેશનમાં કદાચ પહેલીવાર એવો પ્રસંગ બન્યો કે જેમાં દરેક દેશ દ્વારા આ યોગ દિવસને સંમતિ આપવામાં આવી છે। આજે વડોદરા મહાનગરપાલિકા અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા 21થી વધારે જગ્યા પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના દરેક મોરચા એટલે કે ઓબીસી મોરચો, એસસી મોરચો, એસટી મોરચો, કિસાન મોરચો, યુવા મોરચો અને મહિલા મોરચા આમના માધ્યમથી પણ આજે જ્યારે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દરેક વ્યક્તિ દરરોજ જ યોગ કરે, માત્ર આજના દિવસે જ નહીં પરંતુ કાયમ માટે યોગ્ય કરે, માનસિક રીતે અને શારીરિક રીતે સ્વસ્થ રહે એવી આ યોગ દિવસની સૌને શુભકામનાઓ। આજથી 10 વર્ષ પહેલાં યુએનમાં 177 દેશ સાથે રહીને સર્વાનુમતે વિશ્વ યોગ દિવસ તરીકે 21 જૂનને 2014ના દિવસે જેને માન્યતા આપવામાં આવી છે। આપણે બધા જ જાણીએ છીએ કે શરીર માધ્યમ ખલુ સર્વ સાથે આ સંસ્કૃત મુક્તિને સાર્થ કરવા માટેનું ભગવાન શિવજીએ શરૂ કરેલી આ યોગ સાધના આજે આખા વિશ્વભરમાં થઈ રહી છે। પ્રસરત થઈ ગયેલી આ યોગ સાધનામાં આજે આખા વિશ્વમાં તમામ 193 દેશોમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વડોદરા શહેરમાં પણ અને તેની સાથે આખા ગુજરાતમાં 193 જગ્યા પર જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે। વડોદરા શહેરની જો વાત કરીએ તો તમામ વોર્ડમાં, તમામ સ્કૂલોમાં આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે। આપના માધ્યમથી તમામ નગરજનોને પણ આજના દિવસથી શરૂ કરીને આજે દક્ષિણાયન છે, આપણે જાણીએ છીએ કે વર્ષનો સૌથી લાંબો દિવસ આજનો દિવસ છે। આજે દક્ષિણાયનની શરૂઆત થાય છે, ત્યારે આજના દિવસથી આપણે બધા યોગને સમર્પિત થઈને આપણું જીવન અને સમાજનું જીવન સમૃદ્ધ કરીએ। इंटरनेशनल योगा डे 2024ના ભાગરૂપે અહીંયા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયેલ છે અને ખૂબ ઉત્સાહથી યોગ દિવસની ઉજવણી થઈ રહી છે। આ વર્ષે જે મહિલા સશક્તિકરણ માટે, વુમન એમ્પાવરમેન્ટ માટેના જે મેસેજ છે, આપણા વિભાગ તરફથી પણ મોટી સંખ્યામાં અધિકારીઓ, ખાસ કરીને મહિલા અધિકારીઓ પણ આમાં ભાગ લઈ રહ્યા છે। હું માનું છું યોગના માધ્યમથી આપણે એક સ્વસ્થ નિરોગી સમાજના નિર્માણ માટે દરેક વ્યક્તિ, સમુદાય પાર્ટિસિપેટ કરે અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાના યોગદાન આપે।